हेलो फ्रेंड्स, भार्गव्स किचन में आपનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી। આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ઢોકળાની બિલકુલ નવી જ રેસીપી, જે તમે ના તો ક્યારે ખાધા હશે કે ના તો ક્યારે બનાવ્યા હશે, જે છે ચીઝ ચીલી ઢોકળા। આ ઢોકળા પોચા રૂ જેવા જાળીદાર અને સ્પોન્જી તૈયાર થશે અને સ્વાદમાં તો લાજવાબ બનવાના છે। મારી ગેરંટી કે તમે જો એકવાર આ ઢોકળા ટ્રાય કર્યા તો વારંવાર આ જ ઢોકળા બનાવશો। તો મિત્રો, આ ચીઝ ચીલી ઢોકળાની રેસીપી મારી પોતાની છે, જે બાળકો અને વડીલોને તો ખૂબ જ પસંદ આવવાની છે। પોચા રૂ જેવા ઢોકળા બનાવવા ચોખા અને દાળનું પરફેક્ટ માપ સાથે બેટર બનાવવા બીજી કઈ સામગ્રીનો ઉપયોગ કરીશું તે જોવા આ રેસીપીને એન્ડ સુધી જરૂરથી જોજો। અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ એક લાઇક ચોક્કસથી કરજો। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। જો તમે મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે। ચીઝ ચીલી ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં આપણે બેટર બનાવવાનું છે। તો તેના માટે એક બોલમાં 3 કપ નાના ચોખા લઈશું। તો મિત્રો, ઢોકળા બનાવવા માટે હંમેશા નાના ચોખા કે પછી ખીચડિયા ચોખાનો જ ઉપયોગ કરવો, બાસમતી ચોખાનો ઉપયોગ ન કરવો। સાથે જ આપણે 1 કપ અડદની દાળ લઈશું। તો મિત્રો, છે ને એકદમ સિમ્પલ માપ। 3 કપ ચોખા સાથે 1 કપ આપણે અડદની દાળ લેવાની છે। અડધી ચમચી મેથીના દાણા એડ કરીશું। મેથીના દાણા એડ કરવાથી બેટરમાં આથો ખૂબ જ ઝડપથી આવશે। હવે તેમાં જરૂર મુજબ પાણી એડ કરીશું અને 2 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું। તો અહીં આપણે દાળ અને ચોખાને બરાબર ધોઈ લીધા છે। હવે ફરીવાર આપણે તેમાં જરૂર મુજબ પાણી એડ કરીશું અને ઓછામાં ઓછા 6 કલાક સુધી પલાળી રાખીશું। તો લગભગ 6 કલાક બાદ દાળ અને ચોખા સરસ એવા પલળીને ફૂલી ગયા છે। હવે આપણે એક ચારણીમાં અડધા કપ જેટલા જાડા પૌવા લઈશું અને તેને ચોખ્ખા પાણીથી બરાબર ધોઈ લઈશું, જેથી પૌવામાં રહેલો કચરો અલગ થઈ જાય। પૌવાને બેટરમાં એડ કરવાથી ઢોકળા એકદમ સોફ્ટ બનશે। પૌવા ધોવાઈ જાય ત્યારબાદ તેને આપણે દાળ અને ચોખામાં એડ કરી 10 મિનિટ સુધી પલાળી રાખીશું। તો બધી જ વસ્તુને 10 મિનિટ પલાળ્યા બાદ પાણીને આપણે અલગ કરી દઈશું અને તેને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈએ। સાથે જ તેમાં 2 ચમચી ખાટું દહીં એડ કરીશું। ઢોકળાના બેટરમાં પ્રોપર આથો આવે તેના માટે હંમેશા ખાટા દહીંનો જ ઉપયોગ કરવો। 1/2 કપ જેટલું આપણે પાણી એડ કરીશું અને બધી જ વસ્તુને બરાબર પીસી લઈશું। તો અહીં ઢોકળા માટે એકદમ સ્મૂથ બેટર બનીને તૈયાર છે। હવે બેટરને આપણે એક બોલમાં ટ્રાન્સફર કરી દઈએ અને બરાબર મિક્સ કરતા જઈએ। બેટરમાં સરસ આથો આવે તેના માટે ઢાંકીને ઓછામાં ઓછા 8 થી 9 કલાક માટે આપણે તેને રેસ્ટ આપીશું। જો તમે બીજા દિવસે ઢોકળા બનાવવાના હોવ તો એક દિવસ પહેલાં રાત્રે દાળ ચોખાને પલાળી રાખો, સવારે પીસી નાખો અને આથો લાવવા 8 કલાક માટે મૂકી દો। તો તમે સાંજે જો ઢોકળા બનાવશો તો ખૂબ જ સરસ રિઝલ્ટ આવશે। તો મિત્રો, બેટરમાં આથો આવતા શિયાળામાં 10 થી 12 કલાક લાગે છે, જ્યારે ઉનાળામાં 7 થી 8 કલાકમાં જ આથો આવી જતો હોય છે। તો લગભગ 9 કલાક બાદ તમે જોઈ શકો છો બેટર સરસ એવું ફૂલી ગયું છે અને આથો પણ સરસ એવો આવ્યો છે। હવે આ બેટરમાંથી તમે સાદા ઢોકળા, વેજીટેબલ ઢોકળા કે પછી ચીઝ ચીલી ઢોકળા એકદમ ઇઝીલી બનાવી શકશો। વેજીટેબલ ઢોકળાની જો તમારે રેસીપી જોઈએ તો તેની લિંક તમને ઉપર આઈ બટન તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે, તો એકવાર જરૂરથી જોજો। ઢોકળાના બેટરની આપણે આ જ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે। થોડા બેટરને આપણે મિક્સિંગ બોલમાં ટ્રાન્સફર કરી દઈશું। તેમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી રેડ બેલ પેપર, 1 ચમચી યલો બેલ પેપર, અહીં તમે ઝીણા સમારેલા કેપ્સિકમ પણ એડ કરી શકો છો, અડધી ચમચી ઈનો એડ કરીશું અને તેને એક્ટિવેટ કરવા 1 ચમચી જેટલું આપણે પાણી એડ કરી દઈએ, 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને બધું જ બરાબર મિક્સ કરી દઈએ। ઢોકળા માટે પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને તેમાં 2 ચમચા જેટલું બેટરને પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈએ અને આ રીતે પ્લેટને ટેપ કરી લઈએ, જેથી બેટર બધી જ બાજુએ સરસ રીતે ફેલાઈ જાય। હવે ઉપરથી આપણે છીણેલી ચીઝ એડ કરીશું। અહીં મેં પ્રોસેસ્ડ ચીઝનો ઉપયોગ કર્યો છે। ચીઝ અહીં તમને જેટલું પસંદ હોય એટલું એડ કરી શકો છો। થોડી ઉપરથી ચીલી ફ્લેક્સ ભભરાવીશું। ચીલી ફ્લેક્સ જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે એડ કરવું। સાથે જ આપણે થોડા રેડ બેલ પેપર અને થોડા યલો બેલ પેપર એડ કરીશું। જોઈ લો,
ઢોકળાની પ્લેટ જ જોવામાં એટલી સરસ લાગે છે તો વિચારો ઢોકળા કેટલા સ્વાદિષ્ટ બનશે। બીજી બાજુ સ્ટીમરમાં મેં પાણી ઉકાળવા પહેલેથી જ મૂકી દીધું હતું। હવે ઢોકળાની પ્લેટને આપણે સ્ટીમરમાં ટ્રાન્સફર કરી દઈશું અને 10થી 12 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લઈએ। તો અહીં 12 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। હવે ચપ્પાની મદદથી આ રીતે આપણે ઢોકળાને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ચપ્પુ એકદમ ક્લીન બહાર આવ્યું છે, મતલબ આપણા ઢોકળા પરફેક્ટલી કૂક થયા છે। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને પ્લેટને બહાર ટ્રાન્સફર કરી લઈએ। ઢોકળા ગરમ હોય ત્યારે ઉપરથી આપણે તેલ લગાવીશું જેથી ઢોકળા લાંબા સમય સુધી સુંવાળા જ રહે। હવે આપણે તેને કટ કરી લઈએ। ઢોકળાના પીસ તમારે જે સાઇઝમાં જોઈએ એ પ્રમાણે કટ કરવા। તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ જાળીદાર અને ફ્લફી બન્યા છે અને એટલા પોચા બન્યા છે કે તે ઇઝીલી તૂટી જાય છે। જોઈ લો, એકદમ સ્પોન્જી। તો ઢોકળામાં કંઈક નવી જ વેરાયટી ટ્રાય કરવી હોય તો મારી આ રીતથી એકવાર ચીઝ ચીલી ઢોકળા જરૂરથી ટ્રાય કરજો। ઘરમાં સૌ કોઈને પસંદ આવશે। સાથે જ મને તમારો અનુભવ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। આશા રાખું છું કે આજની રેસીપી તમને અવશ્ય પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો અને આવી જ અવનવી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ફટાફટ કરી દો। મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે। ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો। જય માતાજી।